દાહોદ જિલ્લાના જેસાવાડા ગામે આદિવાસીઓનો અનેરો ગોળ ગધેડાના મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું। આ મેળો આદિવાસી પરંપરાને ઉજાગર કરતો આંતરરાષ્ટ્રીય ખ્યાતિ પ્રાપ્ત કરનાર મેળો છે। હોળી પર્વ બાદ છઠના દિવસે દાહોદના જેસાવાડા ગામે અનેક માન્યતાઓ સાથે જોડાયેલો ગોળ ગધેડાનો મેળો ભરાય છે, જેમાં હજારોની સંખ્યામાં આદિવાસીઓ સહિત અન્ય લોકો મેળાનો આનંદ માણવા ઉમટે છે। જેમાં ગામના મુખ્ય બજારની વચ્ચે સિમલાના ઝાડનું થડ રોપવામાં આવે છે અને આ થડની ગોળ ફરતા આદિવાસી યુવતીઓ હાથમાં વાંસની સોટીઓ લઈને નાચે છે અને થડની ઉપર ચડવાનો પ્રયત્ન કરતા યુવકોને રોકે છે। આ મેળો જે વર્ષોથી ચાલતો આવતો આ મેળાની અંદર હજારોની સંખ્યાની અંદર લોકો આવે છે। હોળીના છઠ્ઠા દિવસે આ મેળાનું આયોજન અમે કટારા પરિવાર દ્વારા કરવામાં આવ્યું છે। અગાઉની જે પરંપરાઓ હતી, જે છોકરો ઉપર ચડતો હતો એ એની મનપસંદગીની છોકરી જોડે લગ્ન કરતો હતો, પણ ધીમે ધીમે જે સંસ્કૃતિ બદલાતી ગઈ, પરંપરાઓ બદલાતી ગઈ, પણ આજે એ રિવાજ નથી ને આજે અમે સમગ્ર ગ્રામ વતી આ મેળાનું આયોજન કરીએ છીએ ને જે છોકરો ઉપર ચડે છે એને પંચાયત થકી અને ગામ થકી અમે ઇનામ આપીએ છીએ। હું ફર્સ્ટ ક્રમે ઉપર ચડ્યો છું। આ અમારે ત્યાં વર્ષોથી ચાલતો આવે છે, વારસાગત છે અને આની માન્યતા આગળ હતી જે વર્ષો જૂની થઈ ગઈ છે કે ફર્સ્ટ નંબરે જે ચડે છે પહેલા નંબરે તેમને મનગમતી છોકરી પરણાવવાની, પણ હવે આ પ્રથા ધીરે ધીરે નાબૂદ થઈ ગઈ છે અને હવે ખાલી સંસ્કૃતિ જાળવવા માટે અમે કરીએ છીએ।